આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા હેલ્થ વિભાગે તળે સેવા બજાવતી 40,000 આશા વર્કરો તથા ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાતો નથી. અનેક મુદ્દાઓને લઈને આજે ફરીથી એક વખત આશા વર્કર અને આંગણવાડી વર્કર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. પડતર માંગણીને લઈ રજૂઆત 2018થી કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપ્યો નથી, ત્યારે 2024ના બજેટમાં વધારો આપવાની જાહેરાત થશે તેવી આશા બહેનોને હતી, પરંતુ બજેટમાં કોઈ જ વધારો જાહેર થયો નથી. ગુજરાત આંગણવાડી કર્મચારી સુરત શહેર પ્રમુખ રેખા પાટીલે જણાવ્યું કે લોકસભામાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. સરકાર હંમેશા મહિલા સશક્તિકરણની વાત કરે છે. લોકસભામાં અને વિધાનસભામાં મહિલા સાંસદ અને ધારાસભ્યો છે, પરંતુ સરકાર અમારી તરફેણમાં નિર્ણય કરી રહી નથી. ઘણા વર્ષોથી અમારી એક સરખી માંગ હોવા છતાં સરકાર નિર્ણય લઈ રહી નથી. અમારી માંગણી સરકાર સમક્ષ મૂકી છે. જો તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટ મહિનાની 20, 21 અને 22 તારીખે આશા વર્કર અને આંગણવાડીની બહેનો હડતાલ ઉપર ઉતરશે અને ત્યારબાદ પણ કોઈ નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવશે. મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે. હું ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની કામગીરી કરું છું ને આંગણવાડી વર્કરમાં કાર્યરત પણ છું. અમારી એક જ રજૂઆત છે, વર્ષોથી લડી રહેલા છે અમે પગાર વધારા માટે. આશા વર્કર બહેનો ને આંગણવાડી બહેનો 2018થી કોઈ જ પગાર વધારો થયો નથી ને દિવસે ને દિવસે કામગીરી તો વધતી જ જાય છે. આશા વર્કર બહેનોના જે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કરેલા એ ઇન્સેન્ટિવમાં પણ કપાત મૂકેલો છે, જેથી એ લોકોનો પગાર તો ઘર ચાલે એટલો પગાર પડતો જ નથી. એના માટે એ લોકો પણ કંટાળી ગયેલા છે. આંગણવાડી બહેનોના પણ કામગીરીમાં દુનિયાનો વધારો કર્યો છે, પણ પગારમાં કોઈ વધારો કર્યો નથી. રાજકીય સ્તરે જોવા જાય તો બધાનો રાજકીય નેતાઓનો પગાર વધારો થયો છે. 90,000નો ડાયરેક્ટ 1,60,000 પગાર વધારો થાય તો આંગણવાડી બહેનોના 10,000, હેલ્પર બહેનોના 5,500 ને આશા વર્કર બહેનોના તો 1,500માં જ કામગીરી કરવામાં આવે છે. આશા વર્કર બહેનો ઇન્સેન્ટિવ પર કામ કરે છે. જેટલી ઘરે ઘરે જઈને કામગીરી થાય એટલું એને લોકોને મહેનતાણું મળે. મહેનતાણું મળતું હતું, ચાલો ઠીક છે, કામગીરી કરતા હતા, પણ આ વર્ષે એ લોકોના મહેનતાણુંમાં 100% મહેનતાણુંમાં 50%નું કપાત કરાયો છે, એટલે એ લોકોનું ઘર ચાલતું નથી. ને બીજી વાત, આંગણવાડીમાં ને આશા વર્કર બહેનોમાં તેકતા અને વિધવા જ બહેનો છે. 90% બહેનો એવી છે જે સિંગલ મધર તરીકે રહે છે ને બચ્ચોનું ગુજરાન ચલાવે છે, તો આ પગાર પર એ લોકોનું ગુજરાન ચાલતું નથી. એના માટે સરકારને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે કે બહેનો તરફ જુઓ. સંસદ સત્ર ચાલુ છે, બધા જ રાજ્યના ધારાસભ્યો છે જે સંસદ સત્રમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. અમારી આશા છે કે ગુજરાતમાંથી પણ અમારા ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અમારી આશા બહેનોને આંગણવાડી બહેનો તરફ જોઈએ ને એમના પગાર વધારા માટે કંઈક તો રજૂઆત કરે, એવી આશા રાખીને અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. ને જો સંસદ સત્ર ચાલુ છે, અમારો પગાર વધારો જો નહીં થાય, તારીખ 20, 21, 22ના દિવસે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરવાના છે. ત્યારે પણ જો પગાર વધારો નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાલ કરવાના છે. મહિલા સશક્તિકરણમાં તો બધી જ બહેનો, અમારી આંગણવાડી બહેનો ને આશા વર્કર બહેનોના નામ પર જ હવે એવોર્ડ મળેલા છે ઉપરી લેવલમાં, પણ ખબર નહીં અમારી આશા વર્કર ને આંગણવાડી બહેનો કેમ કોઈને દેખાતી નથી. કામ આવે ત્યારે બધાને યાદ કરે, આશા કા છે, આંગણવાડી કા છે, પણ મહેનતાણું આપવાની વાત આવે, પગાર વધારો આપવાની વાત આવે તો કોઈને કંઈ દેખાતું નથી. અમારી સરકારને એક જ દરખાસ્ત છે કે બહેનો માટે જુઓ. બહેનોના દમ પર આજે રાજ્ય સરકારમાં મોટા મોટા આરોગ્ય ખાતામાં આશા વર્કરના નામ પર મોટા 12 દેશી એવોર્ડ મેળવવામાં આવે છે, તો એ કોના દમ પર? અમારી આશા ને આંગણવાડી બહેનોના દમ પર.